વેસ્ટમાંથી બેસ્ટની કમાણી કરવા પેપર મિલમાં આગ લાગી હોવાની ચર્ચાઓ. વીમો પાસ કરાવવા માટે આગ લાગી હોવાની ચર્ચાઓ વહેતી થવા પામી છે. હાલ તો આગ કયા કારણસર લાગી હતી તેની જાણકારી પ્રાપ્ત થવા પામી નથી. આગ લાગવાનું કારણ અકબંધ રહેવા પામ્યું છે. તપાસમાં શું બહાર આવે છે તે જોવાનું રહ્યું. આગ લગાવવા માટે સુવ્યવસ્થિત ષડયંત્ર રચવામાં આવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પેપર મિલમાં આગ લાગવાની ઘટનાને સ્થાનિક લોકો અલગ અલગ રીતે મંતવ્ય આપી રહ્યા છે. ધાંગધ્રા સુરેન્દ્રનગર રોડ પર કાગળના પૂઠા બનાવતી મિલમાં આગ લાગતા અફડાતફડી મચી જવા પામી હતી. ધાંગધ્રા સુરેન્દ્રનગર રોડ પર આવેલી પેટસન પેપર મિલમાં શનિવારે બપોરના સમયે એકાએક આગ લાગવાનો બનાવ બનતા દોડધામ મચી ગઈ હતી. ધાંગધ્રા નગરપાલિકાને જાણ કરાતા ફાયર ફાઇટર મોકલી આપી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન શરૂ કર્યા હતા. ત્યારે આગ પર કાબુ નહીં મેળવી શકાય તેમ હોવાથી પાલિકાની પ્રમુખ કુલદીપસિંહ ઝાલા દ્વારા વિરમગામ, સુરેન્દ્રનગર, હળવદ અને આર્મીને જાણ કરી ફાયર ફાઇટરની ટીમ બોલાવી હતી ને આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરાઈ હતી. ત્યારે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા મિલમાં ભારે નુકસાન થયા હોવાનું બહાર આવ્યું છે. ત્યારે આગ પર મોડી રાત્રે સુધી કાબુ મેળવી શકાયો ન હતો. ધાંગધ્રા સુરેન્દ્રનગર રોડ પર નવલગઢ પાસે પેટસન પેપર મિલ આવેલી છે. મિલની અંદર કાગળના પૂઠા બનાવવામાં આવે છે. ત્યારે શનિવારે બપોરના સમયે પેપર મિલમાં વેસ્ટ કાગળોના ગંજ ખડકાયા હતા, જેમાં એકાએક આગ લાગી હતી અને પવનની દિશાને લઈને આગે ભારે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ત્યારે પેપર મિલના સંચાલકો દ્વારા ધાંગધ્રા નગરપાલિકાને જાણ કરવામાં આવતા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા દ્વારા ફાયર ફાઇટર ટીમને મોકલી આપતા ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભારે પવન હોવાથી આગ જોતા વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. તેથી તેના પર કાબુ મેળવી શકાય તેમ ન હતો. આથી ધાંગધ્રા નગરપાલિકાના પ્રમુખે ધાંગધ્રા આર્મી, સુરેન્દ્રનગર, વિરમગામ, હળવદ સહિતના ફાયર ટીમોને જાણ કરી બોલાવી લીધા હતા. આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આમ વિકરાળ આગને લીધે આસપાસમાં ધુમાડાના ગોટે ગોટા અને આગનું વિકરાળ સ્વરૂપ જોવા મળ્યા હતા. ત્યારે આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ત્યારે આગનું વિકરાળ સ્વરૂપ હોવાથી આગ પર કાબુ મેળવી શકાયો ન હતો. પૂઠા અને કાગળ હોવાથી આગ વધતી જતી હોવાથી પાણીનો મારો ચલાવી કામગીરી હાથ ધરાઈ હતી. ત્યારે આગ પર કાબુ મેળવાશે તે કહેવું મુશ્કેલ હતું, પણ આગ મોડી રાત્રિએ આગ પર કાબુ મેળવ્યો હતો. ત્યારે ફાયર ફાઇટરની ટીમ અને આર્મી ટીમ દ્વારા આગને બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોલીસ પણ ઘટના સ્થળે દોડી જઈ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. મહેશ સોની, સમય